લોકશાહીનો પર્વ 2024 લોકશાહીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ખૂબ જ ટૂંક સમયમાં લોકશાહીની ચૂંટણી યોજાશે, જેને લઈને સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા પોલીસ વડાને આરટીઆઈ અંતર્ગત જે પોલીસ છે તેમની બદલી કરવામાં આવે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સામાજિક કાર્યકર ઝાલાભાઈ ભરવાડ દ્વારા જિલ્લા પોલીસ વડાને આરટીઆઈ હેઠળ રજૂઆત કરવામાં આવી હતી કે જે પોલીસ કર્મચારીઓને વડોદરા શહેર જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા હોય તેઓની બદલી કરવામાં આવે અને સાથે ચૂંટણી પંચની પણ ગાઈડલાઈનમાં પણ આ નિયમ ઉલ્લેખ કર્યો છે। તો આગામી સમયમાં તેઓ પોલીસ કમિશનરને પણ આ બાબતની અરજી કરવાના છે અને માહિતી મેળવવાના છે તેવું જણાવ્યું હતું। આજે હું એસપી સાહેબને એક આરટીઆઈ આપવા માટે આવ્યો છું કે આવનારી લોકસભા 2024નું ઇલેક્શન છે, તો એની અંદર 3 વર્ષથી વધુ સમય સુધી જે અધિકારીઓ ફરજ બજાવતા હોય એની મેં માહિતી માંગી છે। એમાં પીએસઆઈ છે, પીઆઈ છે અને ડીવાયએસપી કે આવા જે લોકો 3 વર્ષથી વધારે સમય સુધી અહીંયા ફરજ બજાવે છે અને સરકાર જે આવા લોકોને એક લાગવગથી રાખી રહી છે, મેં ઘણીવાર રજૂઆત કરી કે ભાઈ આવા અધિકારીઓને તમારે બદલવા જોઈએ। તો માનો કે ઘણા ટાઈમથી છે કે જેના પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે તેવા સિનિયર પીએસઆઈ લાંબરિયા છે, આવા ઘણા પોલીસ અધિકારીઓ છે, તો એને બદલવા જોઈએ। પણ આ સરકાર આવા લોકોને બદલશે નહીં, કારણ કે આ અધિકારીઓ એમના માનીતા છે। પણ હવે 2024નું ઇલેક્શન આવ્યું છે એટલે ટૂંક સમયમાં આ તમામ સત્તા ચૂંટણી પંચને જવાની છે, એટલે ત્યાં સુધી હું માહિતી બધી એકત્રિત કરી અને રાખું છું। ત્યાર પછી હું ચૂંટણી પંચને અને જિલ્લાના વડાને હું એક અરજી આપીશ કે સાહેબ આટલા અધિકારીઓ 3 વર્ષથી વધુ સમય સુધી અહીંયા ફરજ બજાવી રહ્યા છે, તો એની હું એક અરજી આપીશ અને 3 વર્ષથી વધુ સમયના અધિકારીઓને વડોદરા શહેર અને જિલ્લાને બહાર હું કાઢીશ અને આ કાયદાની જોગવાઈ છે। મારો પરિચય ઝાલાભાઈ ભરવાડ, એક સામાજિક કાર્યકર।